વરસાદી માહોલ રાજ્યની અંદર ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો અને તમામની વચ્ચે સુરતની શું સ્થિતિ છે તેના ઉપર નજર કરીએ તો સુરતના અટવા લાઇન્સમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થયું। કોર્ટ સંકુલની બહાર રોડ પર આ ઝાડ પડ્યું। ઝાડ નીચે 4 ગાડીઓ દટાઈ। 2 લોકોને આ ઘટનાની અંદર ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સુરત અટવા લાઇન્સ વિસ્તારમાં મહાકાય વૃક્ષ પડતા અનેક ગાડીઓ તેની નીચે દબાઈ હતી। કોર્ટ સંકુલની બહારના દ્રશ્યો છે કે જ્યાં રોડ ઉપર વૃક્ષ પડી ગયું હતું। 4 ગાડીઓ તેની નીચે દટાઈ હતી। આ ઘટનામાં 2 લોકોને ઈજા થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હું સામેની સાઈડ ઊભો હતો, મારા બિલ્ડિંગનું કામ તે કામ ચાલુ છે અને ફૂલ પવન આવવાને કારણે પેલું ઝાડ પડ્યું માથે। કેટલા લોકો દબાયા હતા? આશરે 2-3 જણા હતા। કેવી રીતના પડ્યું એમ થાય છે? બસ પવનના હિસાબે। પછી એ લોકોને કેવી રીતના રેસ્ક્યુ કરવામાં આવ્યું? અહીંયા શું ઝાડું પડ્યું એટલે 5-6 જણા આવી ગયા। સૌથી પહેલાં ગાડી ઊભી રાખીને અને પછી ઉઠાવીને પછી કરી બધા ગાડી દબાઈ હતી અંદર? આશરે 3 થી 4 ગાડી દબાઈ। એ લોકોને કેવી રીતના કરવામાં આવ્યા? તેને ઈજા પહોંચી છે? હા, ખાલી 2 લેડીઝને ઈજા પહોંચેલી અને અહીંયા સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી દીધા છે। સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક ઝાડ પડવાની ઘટના સામે આવી છે। ત્યારે સુરતના અટવા લાઇન્સ રોડ પર કોર્ટની બહાર જ આ મહાવિશાળકાય ઝાડ છે તે પડી ગયું છે। 2 જેટલી કારના કચરગાર થઈ ગયા છે। 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। ખાસ કરીને વાત કરીએ અત્યારે અટવા લાઇન્સ વિસ્તારમાં આ ઘટના સામે આવી છે। 2 લોકોની કાર છે તે દબાઈ ગઈ છે। તમામ લોકોને અત્યારે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। પોલીસ અધિકારી છે અત્યારે તેમની સાથે વાત કરવાના પ્રયાસો કરીશું। સાહેબ, કઈ રીતની ઘટના? હાલ અત્યારે અમને કોલ મળેલો છે, વરસાદને કારણે એક વૃક્ષ પડી ગયેલું છે, બરોબર। એટલે અમે પહોંચ્યા છીએ, ફાયરને જાણ કરી દીધી છે, ગાર્ડન વિભાગને જાણ કરી દીધી છે। ઝડપથી વૃક્ષ દૂર કરીને ટ્રાફિક પૂર્વક ચાલુ કરવામાં આવશે। તો સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે અને જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર સુરત શહેરમાં અત્યારે જે ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ ત્યારે અત્યારે અટવા લાઇન્સ વિસ્તારમાં આ પ્રમાણે અત્યારે જે ઝાડ પડ્યું છે અને બંને કારના કચરડાણ વળી ગયા છે, સાથે જે કાર છે તે પણ દબાઈ ગઈ હતી। ઘાયલોને સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।